ભરૂચના મુનસી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલવાડીઓમાં ફરજ બજાવતી શિક્ષિકાઓ અને સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચના મુનસી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત 10 બાલવાડીઓમાં સતત 15 વર્ષથી વધુ સમયથી બાળકોને પાયાનું શિક્ષણ આપનાર કર્તવ્યપરાયણ 18 શિક્ષિકા અને 10 સેવિકા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સેવાભાવી સંસ્થા યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસે યોજાયો। આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજિયનલ મેનેજર રવિશકુમાર સિન્હા, એસબીઆઈ ભરૂચના બ્રાન્ચ મેનેજર દિનેશસિંહ સિસોદિયા અને સીએ તસ્નીમ કાવીવાલા ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિતોના હસ્તે शिक्षिकाओं અને સેવિકા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। जो पाक सोच के लिए मैं धन्यवाद देना चाहूँगा यूनाइटेड मुस्लिम एसोसिएशन का, जो इन महिलाओं और गरीब तबकों के शैक्षणिक, उनके हेल्थ के इश्यूज और आर्थिक इश्यूज में बहुत सारा जो मदद कर रहा है और 40 सालों से निरंतर इस एरिया में प्रयास कर रहा है। इस प्रयास में भारतीय स्टेट बैंक भी एक आज उनके साथ मिला है। हमें बहुत ही प्रसन्नता है कि इस तरह के जो फील्ड में ये काम कर रहे हैं, ये एसोसिएशन जो काम कर रहा है उसमें हम ऐसे ही सहभागी बने। इसके लिए हम आपको धन्यवाद देते हैं। खासकर ये जो उन्होंने सोच रखी है, हर एक एरिया में ये लोग जो काम कर रहे हैं, ये बहुत ही सराहनीय है। धन्यवाद।